હર મહાદેવ. આજનો ટોપિક છે SIR, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. હમણાં તમે EC, SIR આ બધા શબ્દો બહુ સાંભળ્યા હશે. તો શું છે આ SIR સર્વે? આજે આપણે એના ઉપર ચર્ચા કરીશું કે આ શું છે, શું કામ છે અને કેવી રીતે કરીશું અને જરૂરી શું કામ છે. તો પહેલાં તો SIR શું છે? કોઈ વ્યક્તિ જે ભારત દેશનો નાગરિક નથી અને બહારથી આવીને કોઈ અન્ય દેશમાંથી આવીને અહીંના દસ્તાવેજો બનાવી લીધા છે અને અહીંયાની નાગરિકતા એની પાસે છે, તો આવા વ્યક્તિને ઓળખવાનું કામ કરશે SIR. હવે જે ભારતીય બની બેઠા છે, જે છે એને પણ બની બેઠા છે, એના માટે તો આ ખાસ છે. બીજો મુદ્દો કે આ શું કામ જરૂરી છે? SIRની સર્વેની કામગીરી શું કામ જરૂરી છે? જ્યારથી SIR નું નામ ફરતું થયું છે ત્યારથી વેસ્ટ બેંગાલના CM કંઈક રસ્તા પર આવી ગયા છે અને કહે છે કે અમે આ થવા નહીં દઈએ. ભાઈ, આ તો સારું છે કે જે ભારતના નાગરિક નથી, જે ઘૂસપેઠિયાઓ છે, એને બહાર કાઢવાનું કામ કરશે. તો આમાં તમને શું વાંધો છે? એને સપોર્ટ શું કામ કરો છો જે બહારના આવી ગયેલા છે એના માટે? હવે એ તો તમને સમજાતું હશે અને 2026માં વેસ્ટ બંગાળમાં ચૂંટણી આવે છે, તો આમાં સમજવાનું જરૂર તો નથી કોની વોટ બેંક છે અને કોની વોટ બેંકને તકલીફ પડે એમ છે. હવે આવે છે ત્રીજો પ્રશ્ન. જ્યારથી SIR સર્વેની કામગીરી ચાલુ થઈ છે ત્યારથી વેસ્ટ બંગાળના ઘણા એરિયા સાવ સુનસાન થઈ ગયા છે. હજી ત્યાં ચાલુ થયું નથી, પણ અફવાઓના લીધે જ જે ઘૂસપેઠિયાઓ વેસ્ટ બેંગાલમાં આવીને બાંગ્લાદેશી રહેતા હતા તે કોલકાતાની નજીકની બોર્ડર હકીપુર બોર્ડર ઉપર ત્યાંના રોજ 200 થી 300 બાંગ્લાદેશી પલાયન માટે આવે છે. વિચારો કે આ શું કામ જરૂરી છે. હવે તમને ખબર પડતી હશે કે આ SIR શું કામ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન, આ કેવી રીતે કરીશું? જે SIRની કામગીરી ચાલુ છે તે હાલમાં 12 રાજ્યો અને 2 UTમાં થવાની છે. તો એનું ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું માહિતી આપવામાં ની રહેશે તે તમને નીચે મુજબ હું બતાવીશ. તમે નીચે ફોટો જોઈ શકતા હશો કે આ રીતે ફોર્મ ફિલઅપ કરવાનું છે આપણે. તમે કે તમારા પરિવારમાંથી જો કોઈએ 2002ની મતદાર યાદીમાં જો તમારું નામ હશે તો તમારે કોઈ મૂંઝવણ જરૂર નથી. હાલમાં મેં પણ મારું ફોર્મ ભર્યું છે. મારું ફોર્મ કેવી રીતે ભર્યું છે મને ખબર છે, પણ સ્ટાફ અને સરકારી માણસો તમને સલાહ આપવા તૈયાર જ છે, સહકાર આપવા તૈયાર જ છે. તો આ ફોર્મ કેવી રીતે ભરવું નીચે આપેલું છે. 2002માં જ્યારે મતદાર લિસ્ટ બહાર પડ્યું હતું એમાં તમારા પરિવારનું, માતા પિતાનું, દાદા દાદીનું કોઈ પણ નામ હશે, એટલે તમારે બસ તમારે એ બતાવવાનું છે કે આ મારા દાદા દાદીનું નામ છે અને તમારું સર્વે થઈ જશે. તો બધા સાથ સહકાર આપીને સરકારને SIRનો સર્વેનો ભાગ બનીએ. હર હર મહાદેવ.